શું પૂર્વ ધારાસભ્ય કાયદાને ખિસ્સામાં રાખે છે? શું જેલનું રજીસ્ટર ઘરે મંગાવીને સહી કરે છે? ગોંડલથી આ આવ્યા છે મોટા સમાચાર. જ્યાં ગોંડલના રાજકારણમાં ફરી એક વખત ગરમાવો આવી ગયો છે. નિલેશ રૈયાણી હત્યા કેસમાં પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા વિરુદ્ધ ગંભીર આરોપો લાગ્યા અને ખળબળાટ મચી ગયો છે. ફરિયાદી જગદીશ સાટોડિયાએ સીધો જ સુપ્રીમ કોર્ટની શરતોના ભંગનો આક્ષેપ કરી નાખ્યો છે. સુપ્રીમ કોર્ટની શરત મુજબ જયરાજસિંહે દર સોમવારે પોલીસ સ્ટેશન જઈ હાજરી પુરાવાની હોય છે, પણ આક્ષેપ એવો થયો છે કે તેઓ પોલીસ સ્ટેશન જતા જ નથી. ફરિયાદીનો ગંભીર આરોપ છે કે જયરાજસિંહ જાડેજા પોલીસ સ્ટેશનનું રજીસ્ટર પોતાના ઘરે મંગાવે. હવે આવું કોઈ દી સાંભળ્યું છે? પણ હા, આવા જ આક્ષેપ થયા છે. તેઓ ત્યાં જ બેઠા બેઠા રજીસ્ટરને ઘરે મંગાવી અને સહી કરે છે. શું પોલીસ તંત્ર વણામાં સામેલ છે? ફરિયાદી જગદીશ સાટોડિયાએ હવે આ મામલે રાજ્યના કાયદા વિભાગ, હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટના દ્વાર ખખડાવ્યા છે અને માંગ કરી છે કે આ કેસ ડે ટુ ડે ચલાવવામાં આવે. એટલું જ નહીં, સત્ય બહાર લાવવા માટે છેલ્લા 3 મહિનાના પોલીસ સ્ટેશનના સીસીટીવી ફૂટેજ પણ સુરક્ષિત રાખવા રેન્જ આઈજીને લેખિતમાં રજૂઆત કરી છે. હવે જોવાનું એ રહેશે કે શું પોલીસ તંત્ર પણ આ સીસીટીવી જાહેર કરશે? શું કાયદાનો ભંગ કરનાર સામે કડક પગલાં લેવાશે? આમ ગોંડલના હાઈ પ્રોફાઇલ કેસ પર આખા ગુજરાતની નજર છે. ત્યારે શું હકીકત હશે? તમારું શું કહેવું છે? કમેન્ટ કરીને જણાવો. એ માટે અરજી આપણે એટલે કરી છે કે જયરાજસિંહ વારંવાર ભડકાઉ ભાષણ કરે છે અને ખાસ કરીને કોઈ પણ પાટીદાર નેતાઓ જ્યારે આ ગામમાં આવે અથવા તો પાટીદાર નેતાઓની દીકરીઓ હોય કે દીકરાઓ હોય એ જ્યારે આગળ આવતા હોય અથવા તો એ રાજકારણની અંદર ડેવલપ થતા હોય ત્યારે એને મર્મ ભાષામાં ધમકીઓ મારવામાં આવે છે. કેવી? કોઈ પણ હમણાં 26 તારીખની જે સભા હતી એની અંદર પણ જિગીસાબેનને નામ લઈને તો કે ધમકી મારવામાં આવી છે. એ બાબતે અને બીજા અન્ય પુરાવાઓ સાથે સુપ્રીમ કોર્ટની અંદર ગુજરાત સરકારને રજૂઆત કરવાના છીએ અને પછી સુપ્રીમ કોર્ટની અંદર અમે દાખલ થવાના છીએ. હા, મને એવી માહિતી મળી છે કે એ પોલીસ સ્ટેશને જયરાજસિંહ આવતા નથી અને એના કમાન્ડો પોલીસ સ્ટેશને આવીને રજિસ્ટર લઈ જાય છે અને હાજરી એની બંગલે એની હાજરી પુરાય છે. એવી મને માહિતી મળી છે. મેં પોલીસ પાસે માહિતી માંગી છે અને અગાઉના સમયમાં જે કાંઈ કરવું પડે તે કરશું. ક્યાંક ને ક્યાંક પાટીદાર બહુમત વિસ્તારની અંદરમાંથી એમને ભય હોય કે આ વ્યક્તિ જો સામે આનું ફોર્મ માન્ય રહી જશે અને લડાઈ કરશે તો હાર ભાળી ગયા હોય. એવી રીતે એક ગુંદાળા રોડ ઉપર અને વોર્ડ નંબર 1માં લડતા ઉમેદવારના બનેવી કે જેમની ઉંમર 58 વર્ષની હોય અને ગવર્મેન્ટ નોકરિયાત હોય એને પહેલાં તો રાત્રે 15 જણા જઈને એની ઘરે જઈને એને ઘેરે છે, એને દબાવે છે, ધાક ધમકાવે છે અને તેમ છતાં તાબે નથી થતા. એમ કહે છે કે ભાઈ મારા આ બહુ અંગત સગા છે, મારે કેમ ફોર્મ ખેંચવું? એમ થતી પછી એને લાફા મારે છે. હવે જો એજેડ ઉંમરના વ્યક્તિને લાફા મારીને ફોર્મ ખેંચાવતા હોય તો આનાથી અરાજકતા મોટી કઈ હોય? એટલે એ વાતથી વ્યથિત થઈ અને જે રીતે પાટીદારની દીકરી જિગીસાબેન પટેલ વિશે ન બોલી શકાય કે કોઈ પણ વ્યક્તિએ ન બોલે, કોઈ પણ બેન દીકરી વિશે ગમે તે પક્ષની હોય, કોઈ પક્ષનું સમર્થન નથી કરતા, પરંતુ કોઈ પણ બેન દીકરી વિશે શબ્દ બોલવા એ યોગ્ય નથી. ભૂતકાળમાં પણ બેન દીકરીની અપમાનમાં મહાભારત થઈ ગયું હતું, પરંતુ લોકશાહીની જે અત્યારે સ્થિતિ છે એ મુજબ જે લોકો આવા કૃત્ય કરે છે એમની સામે કાયદાકીય રીતે આવી આંદોલન કરવાના છે. આગામી સમયની અંદરમાં આમાંથી જો ન્યાય નહીં મળે તો નામદાર સુપ્રીમ કોર્ટમાં લોહીના સંબંધની રૂએ જગદીશભાઈ જવાના છે અને જ્યાં સુધી ન્યાય ન મળે ત્યાં સુધી આ લડાઈ ચાલુ રાખવાની છે. અમારી તમામ માહિતીથી અપડેટેડ રહેવા માટે જોડાયેલા રહો ત્રિશુલ ન્યૂઝ સાથે.